ભરૂચ તાલુકાના પાલેજ ગામમાં હઝરત પૈગંબર સાહેબના 1500 વર્ષના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રિલીફ કોલોનીમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહીમભાઈ દિવાન, સુલતાન દિવાન, નસરુ દિવાન, ઇમ્તિયાઝ જમાદાર, અફરોજ દિવાન અને અબ્દુલ મદાર જેવા અનેક બિરાદરો જોડાયા હતા. જુલુસ રિલીઝ કોલોનીમાંથી નીકળી ગ્રીન બંગલોઝમાં આવ્યું. ત્યાંના અફઝલભાઈ દિવાન, સાજિદ કડીવાળા, સોહિલભાઈ અફઘાન અને શકીલ સાહેબ જેવા અન્ય બિરાદરો જોડાયા હતા. ત્યારબાદ જુલુસ ગ્રીન ગોલ્ડ સોસાયટીમાં લાવવામાં આવ્યો, જેમાં મૌલાના સાદિક ચિશ્તી, સલીમભાઈ દિવાન, ગફુરભાઈ શેખ, સોહિલ હુસૈન મંસૂરી, યુસુફભાઈ ખોખર, નાના ભૂલકાઓ અને અન્ય બિરાદરોએ હાજરી આપી હતી. ત્યારબાદ જુલુસ KPG ટાઉનશીપમાં લઈ જવામાં આવ્યો. ત્યાંના અમીનભાઈ નૂરી, શબ્બીરભાઈ દહેગામવાળા તથા અન્ય બિરાદરો જોડાયા હતા. જ્યારે રિલીફ કોલોનીમાંથી જુલુસ કાઢવામાં આવ્યું એ સમયે વરસાદ પણ સાથે જોડાયો હોય તેમ ધમાકેદાર એન્ટ્રી આપી હતી. તેમ છતાં નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના માણસે પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આજરોજ મોહમ્મદ પૈગંબરના 1500 વર્ષના જન્મદિન નિમિત્તે નાત શરીફ પઢવામાં આવી અને નબી કી આમદ મરહબાના નારા લગાવવામાં આવ્યા, જેથી વાતાવરણ ચારે બાજુથી ગુંજી ઉઠ્યું હતું. ચોકલેટ, નાનખટાઈ અને જ્યુસ જેવી અનેક નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું. આમ આખા પાલેજ ગામ શાંતિ અને ભાઈચારા સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી. TV18 ન્યૂઝ સાથે અશરફ મંસૂરી.